જે રીતે અમારા અશોકભાઈ પીપળિયાએ છેલ્લી આખી ટર્મથી જે રીતે નાગરિક બેંક માટે પોતાનું લોહી પાણી એક કર્યું છે, મહેનત કરી છે, નાગરિક બેંકને 97 કરોડ જેવી વધારાની લોકોની મહેનત કરેલા રૂપિયા પોતાએ નાગરિક બેંક ઉપર ભરોસો મૂકી અને અશોકભાઈના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની બેંકમાં મૂક્યું છે. નાગરિક બેંકમાં એ સાબિત કરે છે, જે રીતે માનવ મહેરામણ ઉમટાણો છે એ સાબિતી આપે છે કે અશોકભાઈ પીપળિયાની ભારતીય જનતા પાર્ટીની નાગરિક સમિતિની પેનલનો રાતે 12 વાગ્યા ભવ્યથી ભવ્ય વિજય થશે. ગણેશભાઈ ખાસ કરીને જેલમાંથી આવતે ચૂંટણી લડી રહ્યા છે, શું લાગે છે તેમની જીત માટે? ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ગણેશભાઈ કદાચ ઘરે હોય તોય ચૂંટાઈ જાય. એ બહારના લોકોને એમ લાગે છે કે જેલમાં રહી ચૂંટણી, અમારા માટે એ મોટી વાત નથી. એનું કારણ એ છે કે ગણેશભાઈ છેલ્લા 5-7 વર્ષથી આ ગોંડલમાં સેવાનો અખાડો ખોલ્યો છે. આ ગોંડલ ઉપર ક્યારેય પૂર હોનારત હોય, કોવિડ જેવી પરિસ્થિતિ હોય, વાવાઝોડું જેવી પરિસ્થિતિ હોય, ગણેશભાઈ ક્યારેય પગવાળીને ઘરે બેઠા નથી. એના માટે ગોંડલના દિલમાં ગણેશભાઈ છે, ગણેશભાઈના દિલમાં ગોંડલ છે. લોકો ખૂબ જ પ્રેમ કરે છે અને એના માટે આ લોકો આવે છે એ ગણેશભાઈને અને અમારી આખી પેનલને આશીર્વાદ દેવા માટે આવે છે. 11માંથી 11 ડિરેક્ટરો રાતે 12 વાગ્યા ગ્રાઉન્ડમાં જીતશે. આ 12 વાગ્યા આ ગ્રાઉન્ડની અંદર દિવાળી જેવો માહોલ હશે અને ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્યથી ભવ્ય 12 વાગે વિજય હશે.